બુધવારની વહેલી સવારે થયેલા વેપારીની લૂંટ વિથ મર્ડરના પડઘા પૂરા શહેરમાં પડ્યા છે. શહેરમાં છેલ્લા 3 મહિનામાં 8 ફાયરિંગના બનાવો બન્યા છે, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય ચેન સ્નેચિંગ, ઘરફોડ ચોરી વગેરે સામાન્ય થઈ ગયું છે. પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ ગયું છે. શહેરને ગુના અને ગુનેગારો મુક્ત બનાવવાની માંગ સાથે શહેર કોંગ્રેસે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે દેખાવો કર્યા હતા. અમે એમ પણ ખાતરી આપી છે કે જ્યાં આગળ કોંગ્રેસ પક્ષનો સાથ અને સહકાર પોલીસને જોઈશે, લોકોની સલામતી અને સુરક્ષા માટે એ આપવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. વીઆઈપીઓને અપાતી સુરક્ષા, એની સામે જે સામાન્ય માણસોને તકલીફ પડે છે, એના પણ વિરોધમાં અમે સૌએ વાત કરેલી છે. કોંગ્રેસે એવા પણ આક્ષેપો કર્યા હતા કે પોલીસ અધિકારીઓ સતત મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે, જેનાથી ગુનેગારોને છૂટો દોર મળી ગયેલ છે. આ સિવાય કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવશે અને વધુને વધુ લોકોને આમાં જોડવા માટે કહ્યું હતું. ઝોનમાં અમે એક સહી ઝુંબેશનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ, જેમાં અમે લોકોને પૂછવાના છીએ, અમે લોકોની સાથે છીએ. અમે આનું ક્યાં રાજકીયકરણ કરવા, આના પર રાજકારણ કરવા નથી માગતા. અમે લોકોને એવું પૂછવાના છીએ કે શું ગુજરાતમાં, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે? એવું જો તમે માનતા હો તો તમે અમને અમારી સહી ઝુંબેશમાં જોડાઓ અને અમને સહકાર આપો. કોંગ્રેસ પોલીસ કમિશનરને અંગે આવેદનપત્ર આપીને અંગે રજૂઆત કરી હતી, જેમના માથે લોકોની સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ પણ પત્રકારોના સવાલથી બચવા માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરોએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બસ રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ પ્રદર્શનને લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.